તો આજે આપણે બનાવીશું પુદીના લીંબુનો શરબત। તો પુદીના લીંબુનો શરબત બનાવવા માટે મેં અહીંયા પુદીનાના પત્તા લીધા છે। જો આ રીતના પુદીનાના પત્તાને તોડી નાખ્યા છે। હવે પુદીનાના પત્તાને આપણે મિક્સર જારમાં એડ કરીશું। હવે એમાં બધા મસાલા એડ કરીશું। તો એમાં જીરું પાવડર એડ કરીશું, પછી એમાં આપણે ખાંડ એડ કરીશું, હવે એમાં આપણે આ કાલા નમક મેં લીધું છે તો કાલા નમક એડ કરીશું। હવે એમાં લીંબુનો રસ એડ કરીશું। પુદીના લીંબુનો શરબત છે એટલે અહીંયા 2-3 લીંબુને આપણે કાપીને એડ કરી દઈશું, જેથી ટેસ્ટ એકદમ લીંબુનો અને પુદીનાનો સરસ આવે। આ શરબત તમે ઉનાળામાં બનાવીને પીવો ને તો તમને ભરપૂર એનર્જી મળે છે। આ શરબતથી તમે જો તડકામાં ફરીને આવો અને આ શરબત પીવો ને તો તમને ભરપૂર એનર્જી મળે છે। તો હવે થોડું પાણી એડ કરીને આ રીતે એને પીસી લઈશું। આ રીતે જુઓ, આ રીતે એને પીસી નાખવાનું છે। પુદીનાને બધા મસાલાને આ રીતે આપણે મિક્સર જારમાં પીસી નાખીશું। તમને મારો વિડીયો અને સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। તો હવે અહીંયા 2 ગ્લાસ લઈ લઈશું આપણે, અને ગ્લાસમાં આપણે બરફ એડ કરીશું। એકદમ ઠંડો શરબત આપણે બનાવવાનો છે કે ગરમીઓમાં ઠંડો શરબત મળી જાય ને તો મજા આવી જાય છે ગરમીઓમાં। તો હવે આપણે એમાં બરફ એડ કરીશું, અને હવે જે આપણે મિક્સર જારમાં પુદીનો ને મસાલો વાટી નાખ્યો તો તેને એડ કરી દઈશું। જો આ રીતે ગ્લાસમાં એને એડ કરી દઈશું। આ રીતે ગળણી લઈશું અને આ રીતે એને ગાળી લઈશું। જુઓ આ રીતે એને ગાળી લેવાનું છે। ગાળી લેવાથી શું આના જે પત્તા હોય ને એ બધા નીકળી જાય છે। હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું। તમારે જ્યારે આને પીવો હોય ત્યારે આમ ચમચી વડે મિક્સ કરીને પછી શરબતને પીવાનો। તો હવે આપણે એમાં ગાર્નિશ કરવા માટે પુદીનાના પત્તા એડ કરી દઈશું। અને જો આ તે પુદીનાના પત્તાને મૂકી દઈશું। તો જો એનર્જીથી ભરપૂર પુદીના લીંબુનું શરબત અહીંયા તૈયાર છે। હવે આપણે એની ઉપર થોડું સંચળ પાવડર એડ કરી દઈશું। તો જો આ પુદીના લીંબુનો શરબત તૈયાર છે। આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે, અને પીવામાં બી એકદમ સરસ લાગે છે। તો ગરમીઓનો રામબાણ ઇલાજ પુદીના લીંબુનો શરબત। તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી।